ગુડ મોર્નિંગ દોસ્તો, ચલો હવે જઈએ આપણે ઉત્તરાખંડનો આવ્યો વહીવટ ભરીએ ત્યારે હેડો આવી ગયા છીએ ભાઈ. ટીપી આરજે ટીપી યો અહીંથી કઢાઈશું આપણે ટીપી. ઉત્તરાખંડ અને હરિયાણા બે જગ્યાની ટીપી છે. તમને નહીં લો. ચલો ઉત્તરાખંડની ટીપી લઈ લીધી અને હરિયાણાની કાલ પૂરી થાય એટલે એ લઈ લઈએ. બે ટીપી લઈને નીકળ્યા હતા. હેડો જઈએ છીએ ઉત્તરાખંડ. નવી ટ્રીપ છે ભાઈ, નવી જગ્યાની. ચાલો મુરાદાબાદી બિરયાની ખાવા. હા બિરયાની છે ભાઈ. આવી ગઈ ભાઈ આપણી બિરયાની. 500 ગ્રામ વજન ઉપર. હા પ્લેટ કેટલા વજનમાં 500 ગ્રામના ખબર નહીં. મુરાદાબાદી બિરયાની. પેલી લાઇટ એનો ચાલુ, આ ચાલુ લાઇટનો લેમ્પ બંધ. કિશનગઢ આવ્યું. ના રાહ જોઈ. કિશનગઢ આવો તો લેમ્પ બદલીએ. લેમ્પ બદલવા માટે બધું ખોલ્યું. એનું હોલ્ડર જ બધું બળેલું છે. જો બધું ખોલ્યું છે તામઝામ. હોલ્ડર જ બળી ગયું. હોલ્ડર ક્યાં મેળા? ઓલો કે ખોલીને લાવો તો લેમ્પ તો આપી દો. હોલ્ડર જ બળી ગયું છે. તો વાયરિંગ છૂટું થઈ ગયું. ઓહો આ બધું સવારે થાય, અત્યારે તો થાય નહીં. વાગ્યા 4 તો સવારનું મોસમ છે ભાઈ. રંગીલું મજા મસ્ત. જો ગુડ મોર્નિંગ દોસ્તો. આજ તો અહીં લાંબા થઈ ગયા અને મારા મિત્ર છે રાજુભાઈ આજે આવ્યા છે. જો મસાલો કસી રહ્યા. નહીં ચા પાણી પીએ કે જઈએ છીએ ઉત્તરાખંડ. હાલો તાણે કીધું ઉત્તરાખંડ કરવા આવી ગયા હે. મારા પરથી ખેંચી લીધી તો 800 કિલોમીટર જેવું ખેંચાઈ ગયું. જયપુર ક્રોસ કરી લીધું. કાલે 3 વાગે નીકળ્યા તો કોટપુતલી આવવાની તૈયારી. હવે સાપુરા ગયું. પાવટા આવવાની તૈયારી. પાવટા પછી કોટપુતલી. સારું ચલો ત્યારે ચા પાણી પીએ ક્યાંક બધી ખેંચી લઈએ તો 5 સુધીમાં ત્યાં પરાઠો દહીં કરો સ્વાહા. માર્ચ મહિનો આવ્યો પણ હજુ ધુમ્મસ છે. બોલો દેખાય? ધુમ્મસ જેવું વાતાવરણ દેખાય દોસ્તો? કેવું ધુમ્મસ છે હજુ તો. ધુમ્મસનું વાતાવરણ. બોલો ઠંડીનો ચમકારો હે. માર્ચ મહિનો ચાલુ થાય તોય માવઠું થયું ભાઈ. ઓહો વરસાદ આવ્યો. વરસાદ શિયાળો ગયો નહીં પણ શિયાળો જવા નહીં દે. સીધું ચોખ્ખો મળી જાય. લાગે હું રાયડો પાકી ગયો. આ બાજુ જો જીરું હોય તો શું હાલત થાય બિચારાની. રાયડામાં તો જાજી તકલીફ નહીં હોય કદાચ. પાક્યો નહીં પાકમાં એટલે. ચાલો તારા દોસ્તો 152 ઉપર પહોંચી ગયા છીએ. હરિયાણામાં એન્ટ્રી થઈ ગઈ. 920 કિલોમીટર કાપી દઈ. રસ્તા સારા છે. હા એ તો જોયા ને. 152 તો વારી ઘણી બતાવી. 152 એક્સપ્રેસ હાઈવે હરિયાણા ટ્રાન્સ ગુહાના બાયપાસ ઉપર ઉભા રહે લાઇટનું કામ કરાવવા માટે. હોલ્ડર નખાઈ દઈએ. ગાડીઓ બધી રિપેર થાય. આમે નહીં જો આખું હોલ્ડર પડી ગયું છે. લેમ્પ પડી ગયો છે. મિસ્ત્રી લાગ્યા કામ કરવા માટે. તો દોસ્તો આપણે વળી ગયા છીએ હવે પાનીપતથી શામલી. એટલે થોડોક ભાગ આવશે યુપીનો. યુપી શામલી થઈને દેહરાદૂન ટોટલ બાકી છે આપણે 170 કિલોમીટર જેવું બાકી છે. વાંધો નહીં પહોંચી જઈશું. રોડ સારો છે મસ્ત. થોડો ઘણો જંગલનો ઘાટનો ભાગ આવશે. બાકી તો સારામાં સારો રોડ છે. અત્યારે હવે ભોજન સમારંભનું કરીએ. બપોરનો 1:30 વાગ્યો છે. ખાઈ લઈએ. આ યુપીની બિરયાની જો કેવી છે. દેહરાદૂનનું બોર્ડ આવ્યું ખરું. શામલી દેહરાદૂન 132 રોડ ઉપર તો સિગ્નલ છે ભાઈ. ઊભી કરો ગાડી. પહોંચી ગયા ભાઈ આપણે શામલી સિટીમાં. જો શામલી, મુઝફ્ફર, સહારનપુર આ બધા યુપીના સિટી છે. એ પાર કરી જવાનું આપણે યુકે ઉત્તરાખંડ. સિગ્નલ ખુલી ગયા. ચાલો પહોંચી ગયા આપણે શામલી થઈ જવાને ઉત્તરાખંડ. થોડોક યુપીનો ભાગ આવશે ખરો. રૂટ ચેન્જ થઈ ગયો ભાઈ. હવે આપણે પહોંચી ગયા પાછા ઉત્તરાખંડમાં. ઘડીક યુપી ઘડીક ઉત્તરાખંડ. રૂડકી 23 કિલોમીટર, હરિદ્વાર 55 કિલોમીટર છે. હે ને કેટલું છે? उत्तराखंड में आपका हार्दिक स्वागत है. ओके चलो हरिद्वार में डुबकी लगाई है. ये
ડૂબકી લગાવો. કણખલ ઋષિકેશ પછી લશ્કર ચા લડે આ લશ્કર આવી ગયું. કણખલ લશ્કર લક્ષર આવી ગયા છે દોસ્તો આપણે હરિદ્વારમાં. જો તાળ પહોંચી ગયા ગંગા નદીના ઘાટે. જો આહા ઘાટ દેખાય ગંગા નદીનો કિનારો. જઈને ઉતરવાનું જવાનું ડૂબકી લગાવવા. આ બધા જો સામે ડૂબકી લગાવવા દેખાય બેઠા. ડૂબકી તો નહીં લગાવતા બધા બેઠા ને સામે. આપણે બેસીએ, આપણે ડૂબકી લગાવીએ છીએ. આવું ચલો. આજ તો છે ગંગા નદી. જો આ ઘાટ છે ને, દુકાન આ ઉપર સુધી પાણી છે. જો હેડો તારે. આમ કરીને આવીએ ઉતરાય. માથે ડૂબકી. હરિદ્વાર ગંગા નદી. ઠંડુ બંધ ત્યાંથી જીવતો ને આપણો થઈ જતો. કૃષ્ણનગરી હરિદ્વાર. બોડી આગળ આ બાજુ છે આ ગંગા ભોલેનાથ ઉભા છે. આ ભોલેનાથ નો હા ભોલેનાથ જોઈ ગંગા આમું જોઈને જ ઉભા છે. ભોલેનાથ જો ગંગા આ બાજુથી આવી રહી છે આ પુલ નીચેની. હે હરિદ્વારનો ટ્રાફિક રોડ ઉપરનો. આપણે આવી ગયા નીચે. રોડ ઉપર ગાડી રહે એવું નહોતું તો આવી ગયા નીચે. સ્વામી સર્વાનંદ ઘાટ છે ભાઈ. હે ને સર્વાનંદ ઘાટ આગળ આવે છે. ધમ ધમ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. દેહરાદૂન રૂડકી અને હરિદ્વાર વરસાદ. શું હે? ચિકન હાંડી. ચિકન હાંડી 350 રૂપિયાની હાંડી. એમ નવા રોટી પાણી આવે ગંગા નદીનો હાલ્યો આવ્યો. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર પડી ગઈ આપણી હવા હરિદ્વારમાં. હોટલ ગેસ્ટ હાઉસના પેલા આશ્રમના બધે વાડીના એવું બધું છે. પછી લાઈટ રોડ મોદી ભવન ગુજરાતી ટ્રસ્ટ છે હો ભાઈ. અને આ બધું છે એ બધું જો ગુજરાતી એડ્રેસ છે. આ સાઈડ બાપા સીતારામ ને ઘણું બધું છે. આવો તો આ ગલીઓમાં આવજો તો ફ્રી ઓફમાં રહેવા મળી જાય. હોટલ ના ગોતવી પડે. બધા ગુજરાતી ભવન છે બધા. વાડી ને ધર્મશાળા ને એવું બધું લખ્યું છે. મોદી ભવન ગુજરાતી પરિવાર માટે ગંગા કિનારે રહેવાની ઉત્તમ વ્યવસ્થા. પંચાયત અખાડા શ્રી નિરંજન જેવી. આ છે આપણું ગાડીનું પાર્કિંગ. અહીંયા આપણે રાતે ગાડી પાર્ક કરી દઈએ. આસપાસમાં બધા રહેવાવાળા બધા છે ને અહીંયા જ પાર્કિંગ કરે છે. આજે હશે ને પાર્કિંગ છે 80 રૂપિયા રહે 12 કલાકના. બધી લક્ઝરીઓને ગાડીઓને પડી છે. જો આપણો ડબ્બો પડ્યો ઝાડ નીચે. અહીંયા 24 કલાક હોય માણસ. પછી તમને કાપી આપે. પછી લઈને આવો તો આ હોટલ જ છે. પણ આપણે અંદર ગયા હતા વાડીમાં. ગુજરાતી પરિવાર માટે હરિદ્વારમાં આવો તો સારામાં સારું છે. ઘણી બધી સુવિધાઓ છે. હરિદ્વાર એટલે અડધું તો ગુજરાતી એવું લાગે. એટલા બધા દુકાનો સ્ટોલ ગુજરાતી હતા. આજ તરફ પ્રયાણ કરીએ. આવી જાય ઘાટ કિનારે. જો ગણેશ ઘાટ. પાણી ભરે છે ગંગા કિનારાનું. કેટલું ક્લીન પાણી છે. જો હરિદ્વાર ગંગા કિનારા. મારો ડૂબકી મારો. સવારમાં 8 વાગ્યામાં ઠંડીને બાથરૂમમાં ડૂબકી નહીં વાગતી. આ વાગશે. અરે બાપા રે કેટલું ઠંડુ પાણી. જોવો તો ખરા. ટાઈમ નથી અત્યારે એટલે ખતરનાક ઠંડુ પાણી છે. કોઈ મારતું નથી ડૂબકી. તમારે મારવી છે બપોરના ટાઈમમાં આવજો ને ડૂબકી મારવા. ના એટલે અત્યારે હરિદ્વાર ગંગે આપણે નાઈને આયા. હરકી પોળી આગળ અમે જો આ આકડો બધી હર હર ગંગે. હરિદ્વારની ગંગા હે ભાઈ ભાઈ.
લગાવવા ગંગામાં. તો નહીં કર્યા પાપ. નહીં લગાવવાના પાપ પાપ ધોવાઈ જાય. ધોવાઈ જાય તો જ ધોઈ નાખશું ઉપર આવીને ફર્સ્ટ ક્લાસ. આવી ગયા છે પાછો કંઈક બીજો પુલ છે ત્યાં. કયો પુલ છે આ ખબર નહીં. જો પેલી જગ્યાએ હતા આપણે ત્યારે અહીંયા આવ્યા છીએ. નારિયેલ કાઢવાવાળા છોકરાઓ છે, નારિયેલ કાઢે. ચોખ્ખું પાણી, કેટલો પ્રવાહ હે. ગંગા કિનારે હોટલ મંદિર આપણે આમ સાઈડ ગયા હતા, આ સાઈડ બોડી દેહરાદૂન છે 51, બદ્રીનાથ ઋષિકેશ. તેર કિલોમીટર દેહરાદૂન અને છે કંઈક આવો વ્યૂ. જો જંગલ જંગલ છે ને બધું. સવારનું મોસમ છે સરસ. પછી ગયા દોસ્તો દેહરાદૂનમાં. વેલકમ ટુ દેહરાદૂન. પણ ટ્રાફિક બહુ હો. દેહરાદૂનમાં બેઠા હિસાબ કર્યો ગેસનો ને પૈસાનો. ગેસ ગયો આપણે અમદાવાદથી લઈને હરિદ્વાર ને હરિદ્વારથી આવ્યા આપણે દેહરાદૂન. દેહરાદૂન સુધી ગેસ ગયો છે 4,902 રૂપિયાનો. 5,000 માની ચાલો, 5,000નો ગેસ. અને આપણે 500નું પેટ્રોલ નખાવ્યું હતું. સવારમાં ચાલુ કરવાનું વાપર્યું એટલું તો પડ્યું, થોડું ઘણું ગેસ પેટ્રોલ. અને કિલોમીટર થયા 1300. અને ગેસ કિલોમાં આવ્યો છે 57.68. સમજો ને 60 કિલોની આસપાસ ગેસ માની લો. 60 કિલો ગેસ 5,000 રૂપિયા, બાકીનો ટોલ. ટોલ જોઈ લે. ટોલ ટેક્સ ગયો આપણો 1700 રૂપિયા જેવો ગયો. 3400 હતો, 1700 પડ્યો. 1700 ટોલ ટેક્સ અને 1300 ભાગ્યા ગુણ્યા કરો તો ખબર પડે 1.5 રૂપિયાની આજુબાજુ કિલોમીટર પડે. હા, 1.25 રૂપિયાની આસપાસ કિલોમીટર ટોલ ટેક્સ પડે. અને ટીપી કઢાઈ અલગ. ટીપી કઢાઈ આપણે રાજસ્થાનની પડી હતી કઢાઈ નથી. ઉત્તરાખંડની કઢાઈ, હરિયાણાની પૂરી થઈ ગયેલી એ કઢાઈ અને ઉત્તરાખંડની. પછી યુપી વચમાં થોડું પડે, સહારનપુર ને એ બધું. તો યુપીની કઢાઈ, ટીપી કઢાઈ 3-4 રાજ્યની. એ બધો ટોટલ મારવો પડશે કેટલા યુપીની 7 દિવસની કઢાઈ છે, ઉત્તરાખંડની 7 દિવસની કઢાઈ છે. યુપીની 390 અને એમનો ચાર્જ 490 યુપીની અને આની 450ની છે. એટલે 350ની ટીપી 100 રૂપિયા ચાર્જ છે ઉત્તરાખંડની. હરિયાણાની 900ની. રાજસ્થાનની પડી છે 750ની આવે પડી છે. હરિયાણાની યુપી આપણે પંજાબની બી પડી છે 3 મહિનાની 2155. એ બી બધી પડી છે. આ બે કઢાવવાની ઉત્તરાખંડ અને યુપી કઢાઈ. ચાલો કામ ખતમ જઈએ પાછા. આવી ગયો ભાઈ સીએનજી પંપ. હો દેહરાદૂન પહેલાં 4-5 કિલોમીટર પહેલાં અહીંયા છે. નખાવડાવી દઈએ. સીએનજી ઉપલબ્ધ હે. ગેલ કંપનીનો સીએનજી છે અને ભાવ છે કંઈક આટલો 96 રૂપિયા હે ભાઈ. બરાબર છે. આપણા કરતાં 100 રૂપિયા વધારે. આપણે 80 રૂપિયા હે. દેહરાદૂન પહેલાં 4-5 કિલોમીટર પહેલાં હે ભારતનો પંપ. જો 10 કિલો આવ્યો 981 રૂપિયાનો ગેસ. સીએનજી ઉપલબ્ધ હે 10 તક. જો નીચે ખૂણા ઉપર 10 PM લખ્યું છે. આ પંપ 10 વાગ્યા સુધી જ ખુલ્લો રહેતો લાગે. 24 કલાકવાળો પંપ નથી. ભાવ હાઈએસ્ટ છે. જંગલમાં હાથી દોર્યા છે પણ દેખાતા નહીં છે. હાથી દેખાય તો સારું. ફોટા તો દોર્યા. દેહરાદૂન હરિદ્વાર વાંદરા દેખાય. વાંદરા મણિમાઈ મંદિર. મણિમાઈ મંદિરનો ભંડારો ચાલે છે. ભાઈ કે પ્રસાદી લેવી પેલા ચાલો પ્રસાદી લેવી. સામે રોડ નીચે પાર્કિંગ કરી છે. હા ભરતો બધે જંગલ છે. બધું જંગલ છે. બોર મારે હાથી ના લેના. આ મંદિર છે. સામે વાંદરા બહુ છે અહીંયા બી. સામે મંદિરનો ભંડારો. ભંડારાની પ્રસાદી. મંદિરનો ભંડારો છે. પ્રસાદી લઈ લીધી આપણે. જઈએ આપણી ગાડીએ. આપણને દેખાય આમાં દેખાય કયું શહેર છે શું છે બકાનો. જબરજસ્ત
હિમાલય હોસ્પિટલમાં જો જઈ રહ્યા છીએ દોસ્તો. સ્વામી રામ હિમાલયન વિશ્વવિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાછળ દેખાઈ રહ્યા છે પહાડો સુંદર. હરકી પોડી હે હરિદ્વાર 23 કિલોમીટર, ઋષિકેશ 61 અને આ રહ્યો સીએનજી પંપ. પેલો રહ્યો સીએનજી પંપ, બરોબર. કોઈ ફરવા આવવું હોય તો અહીંયા સીએનજી પંપ છે, અંદર એ છે ને આ છે સીએનજી છે, પણ બહુ મોંઘો છે. 96 રૂપિયા 96 રૂપિયા સીએનજી અહીંયા છે.